નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે, કયો કલર, કયો અંક અને આપણી તંદુરસ્તીમાં શું તકલીફ થઈ શકે છે એ, અને આ બધામાંથી બચવાના ઉપાય તો આપણે જાણીએ જ છીએ. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું કેવું રહેશે? મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં કામમાં ખૂબ ધ્યાન આપવું પડશે. ધીરજ રાખીને આગળ વધવાનું છે. વાણીનો સંયમ ખોવાઈ ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં માનસિક અને શારીરિક બંને જગ્યા પર નાનું નાનું નુકસાન થતું દેખાય છે. તો માનસિકતા જાળવી રાખજો અને શારીરિક રીતે નબળા ન પડીએ એની કાળજી પણ તમારે અવશ્ય રાખવી પડે. આ અઠવાડિયામાં આત્મવિશ્વાસનો અતિરેક ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. વેપારમાં ખૂબ સાવચેતી રાખીને આગળ વધજો. નાની મોટી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે ને એને કારણે તમારું આ અઠવાડિયાનું કામકાજ ખોરવાતું દેખાય છે. આ અઠવાડિયામાં છે ને આપણે વધુ પડતો કામનો બોજ લેવાનો નથી, નહીં તો બેચેનીના અનુભવ આપણે કરવા પડે અને માનસિક તણાવ આપણો વધતો જાય. તો મેષ રાશિવાળાએ આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. આ અઠવાડિયામાં જે લોકો ખાવા પીવાનો ધંધો કરે છે, જે લોકો ટ્રેડિંગ કરે છે, બરાબર, એવા લોકો માટે આ અઠવાડિયું થોડું સારું સાબિત થશે. પણ સંભાળીને આગળ ચાલજો. ઉધારીથી દૂર રહેશો તો ફાયદો રહેશે. તે સિવાય જે લોકો રોજે રોજ માલ લાવીને વેચે છે અને પોતાનું નાનું સરખું કામકાજ ચલાવે છે, એવા લોકોએ ઓવરસ્ટોક કરવો નહીં તો મુશ્કેલીઓ વધે. અને આ અઠવાડિયામાં વરસાદથી નુકસાન થતું દેખાય છે. તો તમારો માલ કે જે કંઈ પણ તમે રાખતા હો એ વ્યવસ્થિત ચોક્કસ જગ્યા પર છે ને એનું ધ્યાન અવશ્ય રાખજો, બરાબર. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું થોડું સંઘર્ષવાળું દેખાય છે. તો બહેનોએ આ અઠવાડિયામાં પોતાના વાણી, વર્તન અને વ્યવહાર પર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે, નહીં તો મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં ઘરના વડીલો સાથે મનમોટાવ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. અને નાના બાળકોની તબિયતનું ધ્યાન તમારે અવશ્ય રાખવું પડશે. નોકરી કરતી, વેપાર કરતી બહેનોએ આ અઠવાડિયામાં નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાચવીને આગળ વધવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. અભ્યાસમાં જે તમે આગળ વધવાની આશાઓ રાખીને ચાલો છો એમાં તમને સફળતા મળે. અને જે લોકો ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા જે લોકો માટે આ અઠવાડિયું ખરેખર એક સારો સમય લઈને આવ્યું છે. તો મિત્રો, આ સમય ગુમાવતા નહીં, મહેનત કરીને અભ્યાસમાં આગળ વધશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મરૂન કલર ફાયદાકારક છે ને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યમાં અઠવાડિયામાં વધુ પડતા કામના બોજને કારણે થાક લાગે, બેચેની લાગે, ઊંઘ ન આવે, આ બધું એક સામાન્ય રૂપમાં આપણા સુધી પહોંચતું દેખાય છે. પણ આપની કાળજી આપણને આમાંથી બચાવે. તો ચોકસાઈ રાખીને ચાલશો તો આ અઠવાડિયામાં આ બધી તકલીફોમાંથી બચી શકાય. તે સિવાય હાર્ટને લગતી, બ્લડ પ્રેશરને લગતી તકલીફ જેમને છે તે લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવું. દવાઓ સમયસર લેજો અને એવું લાગે તો ડાક્ટરની સલાહ લેવામાં વાર નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ. મંગળવારે મીઠું દૂધ બ્રાહ્મણોને પીવડાવવું જોઈએ, એનાથી ફાયદો થશે. દૂધ નહીં પીવડાવી શકો તો પતાશા જરૂરથી આપજો. આ અઠવાડિયામાં માતાના આશીર્વાદ ચોક્કસ લેજો. આ અઠવાડિયામાં ચંદ્ર તમારે સારો રાખવાનો, તો માતાના આશીર્વાદ ચોક્કસ તમને ચંદ્રનું બળ આપી જાય. તે સિવાય જેની માતા નથી અથવા માતા દૂર રહે છે એવા લોકોએ થોડીક ચાંદી પોતાની પાસે અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં મહેમાન આવે ને જે આપણા ઘરે, તેને જઈમાં પછી મોં મીઠું કરાવવાનું ભૂલતા નહીં. અને ભાઈઓ સાથેના સંબંધમાં ટકરાવ ઊભો ન થાય એની કાળજી રાખશો તો વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું સારું સાબિત થાય. વેપારના કામકાજો ઉકેલી શકાય. આપણા
અંગત જીવનના જે વ્યવહારિક પ્રશ્નો છે એનું નિરાકરણ ખાસ આ અઠવાડિયામાં આવતું દેખાય છે. જે લોકો સ્વતંત્ર રહીને કામ કરે છે, ધંધો કરે છે, એ લોકો થોડી વધુ મહેનત કરશે તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં છે ને જે લોકો મન લગાવીને પુરુષાર્થ કરશે તે લોકો સફળતાની દિશા પ્રાપ્ત કરશે અને એ દિશામાં ઘણી બધી સારી સફળતાઓ મેળવી શકશે. આ અઠવાડિયામાં નોકરિયાતોને બઢતી મળતી દેખાય છે અને લાંબા ગાળાના આયોજનમાં જે તમે નાણાં રોક્યા છે એ નાણાં તમને સારું પરિણામ આપી જાય અને આર્થિક પાસું આપણું મજબૂત થતું દેખાય. તો વૃષભ રાશિવાળા માટે આ રીતે જોવા જઈએ તો આ અઠવાડિયું સારું છે. નોકરિયાતો અને વેપારિક ભાઈઓ માટે બંને માટે આ સમય સારો સાબિત થાય. આ અઠવાડિયામાં જે લોકો મોજ શોખને લગતા કામ કરે છે, ખાણીપીણીના કામ કરે છે, મોટી રેસ્ટોરન્ટ છે અથવા તૈયાર ખાવાનાનો ધંધો કરે છે એ લોકો માટે આ સમય સારો. તે સિવાય ફેન્સી કપડાં અને સ્ત્રી સૌંદર્યનો સામાન વેચે છે એ લોકો માટે પણ આ સમય સારો સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. પણ વડીલો સાથે મનદુખ ન થાય એની કાળજી રાખીને ચાલશો તો ઘરનું વાતાવરણ સંભાળી શકાશે અને ચોક્કસ તમે આગળ વધી શકશો. નોકરિયાત બહેનોએ બને ત્યાં સુધી ઉપલા અધિકારીઓ સાથે ટકરાવ ટાળવો જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં મહેનત વધારવાની જરૂરિયાત દેખાય છે. તમારી કરેલી મહેનતનું પરિણામ કદાચ તમને ઓછું મળે, ઓછું લાગે. તમે મહેનત કરી હશે એ જ પ્રમાણે પરિણામ મળશે, પણ ઘણાને એવું લાગે કે મેં ખૂબ મહેનત કરી પણ પરિણામ પૂરતું ના આવ્યું. તો આવા લોકોએ આ અઠવાડિયામાં મહેનત વધારવાની જરૂરિયાત દેખાય છે. તો ચોકસાઈ રાખો, મન એકાગ્ર કરીને એમાં આગળ વધશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે સિલ્વર કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ગેસ વાયુની તકલીફ વધતી દેખાય છે, પિત્તની તકલીફ વધતી દેખાય છે. જે લોકો પહેલેથી પેટના રોગથી પીડાય છે એ લોકોને આ અઠવાડિયામાં કદાચ શસ્ત્રક્રિયા સુધીનો યોગ બનતો દેખાય છે. તો ખાવા પીવામાં ખૂબ સાવધાની રાખજો અને મરી મસાલાવાળું ખાવાનું, તીખું તળેલું ખાવાનું ટાળશો તો વધુ ફાયદો થશે. ડાયાબિટીસ અને હાર્ટની તકલીફ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને રહેવાની જરૂરિયાત દેખાય છે. તો આ લોકોએ ખાસ ધ્યાન રાખવું, વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખતા. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિએ ખાસ તો માં લક્ષ્મીની આરાધના કરવાની છે, ગાયની સેવા કરવાની છે, માતા પિતાની સેવા કરવાની છે. આ અઠવાડિયામાં જીવનસાથીનું અપમાન કરવાનું નથી. કોઈ ધાર્મિક સ્થળે કાંસાનું વાસણ તમે દાન કરી શકો છો. આ અઠવાડિયામાં આપણા ઘરે જે અતિથિ મહેમાન આવે ને તેનું સ્વાગત સરસ કરજો અને એની મહેમાનગતિ પૂરેપૂરી કરજો. ચોક્કસ તમારો શુક્ર સારો થાય અને તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. પરફ્યુમ, સેન્ટ આવા સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ. પોતાનો પહેરવેશ સારો રાખવો જોઈએ અને સફેદ રૂમાલ સાથે રાખો અને ગાયની સેવા ચૂકતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે. આર્થિક પાસું થોડું મજબૂત બનતું દેખાય છે, પણ જીવનમાં કંઈક નાની મોટી અવ્યવસ્થા જોડાઈ જાય એવા સંજોગો અચૂક દેખાય છે. તો આપણા જીવનની વ્યવસ્થાઓ ખોરવાય નહીં એનું ધ્યાન રાખવાનું. હવે ઘણાને એવું લાગે કે ભાઈ આ કઈ રીતની વાત છે, તો પહેલાં સમજો કે ભાઈ આર્થિક પાસું, ધંધો ચાલે જ, નોકરી ચાલે જ, પૈસા આવે જ, બધું છે. પણ આપણે જીવનમાં જે રીતના ગોઠવાઈને ચાલીએ છીએ એમાં નાની મોટી ઊંચ નીચ આવે. ભાઈ આપણું ઘર નાનું છે ને 4 મહેમાન આવી ગયા, અચાનક કોઈ જગ્યા પર અર્જન્ટલી જવાનું છે અને આપણું બુકિંગ ન થયું. આ બધી વસ્તુઓ આપણા જીવનમાં અવ્યવસ્થા સર્જનારી કહેવાય. તો એવા સમયમાં આપણે ખૂબ સંભાળીને રહેવું પડે અને ચાલવું પડે. આ સમયમાં પરિવારમાં જે લોકો સંયુક્ત પરિવારમાં રહે છે એ લોકોમાં કદાચ કોઈક લાંબા ગાળાના આયોજનો ખોરવાતા દેખાય. એ પૂર્ણ ન થવાથી તમને થોડી તકલીફ પડે. આર્થિક રીતે જોવા જઈએ તો અટકેલા પૈસા આવે, જૂની ઉઘરાણી હોય તો તે પાછી લાવવામાં આપણે સફળતા મેળવીએ, ચોક્કસ ફાયદો થાય.
જે લોકો કાપડની લાઈનમાં છે, કાપડ વણાટના ધંધામાં છે, જે લોકો કાપડ રંગીને એમાંથી કંઈક બનાવીને રેડીમેડ કામ કરીને કમાય છે, એ લોકો માટે આ અઠવાડિયું થોડુંક સારું સાબિત થાય. અને અત્યારે આપણા ભારત સરકારના એક્સપોર્ટ વધવાથી એનો લાભ પણ તમને મળી શકે. જે લોકો મેન્યુફેક્ચરિંગ લાઇનમાં છે ને, એ લોકોને આ અઠવાડિયામાં સારો લાભ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ખાસ સંભાળ રાખવાની છે. સંતાનો સાથે ટકરાવ ઊભો થતો દેખાય છે. તમારા સમજદાર સંતાનો કોઈક એવી માંગણી મૂકે જે પૂરી ન કરી શકાય, એના કારણે તમારો ટકરાવ સંતાનો સાથે વધતો દેખાશે. તે સિવાય તમારે ઘરના વડીલોની તબિયતનું ધ્યાન પણ રાખવું પડશે અને એ બાબતમાં તમારે સમય પણ ફાળવવો પડશે. અને જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ પોતાની સહનશક્તિ વધારવાની જરૂરિયાત આ અઠવાડિયામાં પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસમાં આગળ વધવાનું છે. અત્યારે તમારું ધ્યાન ભટકતું દેખાય છે. જો તમે ધ્યાન કેન્દ્રિત કરીને ચાલશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં કોઈક એવી સમસ્યા આવે જે તમને અભ્યાસથી વિમુખ કરે, પણ આપણે એની પર ધ્યાન નથી આપવાનું. એને સાઈડ કરીને આપણે આપણા રોજિંદા અભ્યાસક્રમમાં બરાબર ધ્યાન દઈને આગળ વધવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકો સંયુક્ત પરિવારમાં રહી છે અથવા જે લોકોના પરિવાર મોટા છે ને એમાં કંઈક પ્રોપર્ટીને લગતા ઝઘડા ચાલે છે, આવા કારણોને લીધે તમારી માનસિકતા બગડતી દેખાય છે. તો આવા કોઈ કામ હોય તો આ અઠવાડિયા પૂરતા એનાથી દૂર રહેશો તો સારું રહેશે. કારણ કે માનસિકતા બગડતા તબિયત પર બહુ મોટી અસર આવતી દેખાય છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ અઠવાડિયામાં પડવું, વાગવું, માથામાં ઈજા થવી, એમને માથાની નસો દુખવી, આ બધી પરેશાની તમને લોકોને સતાવી શકે છે. તો આ બધી બાબતોમાં પૂરતું ધ્યાન આપજો. ખાવા પીવામાં ધ્યાન આપજો અને વાહન ચલાવો તો બિલકુલ પણ બેદરકારી રાખવી નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, બહેન બેટીઓની સેવા કરવી જોઈએ, પક્ષીઓને ચણમાં લીલા મગ નાખવા જોઈએ. આ અઠવાડિયામાં છે ને એક નાની લોખંડની ગોળી લાલ કલર કરીને ગજવામાં રાખજો, એનાથી તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં લીલા કપડાનો ઉપયોગ નહીં કરતા મશરૂમ દાન કરો, એનાથી તમને ફાયદો થશે. મશરૂમ દાન કરો તો માટીના કોડિયામાં ભરીને કરજો, એનાથી વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં કોઈ પણ નવું કપડું ધોયા પછી પહેરવું આપણા માટે હિતાવહ સાબિત થાય અને પોતાના કુળદેવીની આરાધના ચૂકાય ન, એનું ધ્યાન રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. આર્થિક રીતે તમને સારો એવો વધારો જોવા મળે. આવકના નવા રસ્તા આપણે ખોલી શકીએ. આ અઠવાડિયામાં છે ને ખાસ વાત એ છે કે આવક જાવકનું પલ્લું આપણે સંતુલિત કરી શકીશું અને એને સંભાળી શકીશું. આ અઠવાડિયામાં કૌટુંબિક સભ્યો સાથે પણ આપનો મનમેળ જામતો દેખાશે ને એને કારણે પણ આપણને ફાયદો થશે. કર્ક રાશિવાળા જે લોકો સોના ચાંદીના ધંધામાં છે એ લોકો માટે આ સમય થોડોક સંભાળીને ચાલવાનો છે. બાકી કામકાજ થશે, પણ કોઈ નાની મોટી છેતરપિંડી ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. અને જે લોકો સફેદ વસ્તુઓ વેચે છે, ડેરી ઉદ્યોગમાં જોડાયેલા છે, સફેદ કપડાથી જોડાયેલા છે, એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને સારા આવકના રસ્તા તમે શોધી શકશો. તે સિવાય માતાની તબિયત પર ધ્યાન અવશ્ય આપજો અને આ અઠવાડિયામાં માતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી તમારા માટે ખૂબ જરૂરી બનશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે. ઘરમાં જે લાંબા સમયથી ટેન્શન ચાલતું હતું એનું નિરાકરણ આવે ને તમે સારી રીતે જીવનમાં આગળ વધી શકો. આ અઠવાડિયામાં વડીલ વર્ગની તબિયત બગડતા થોડો ઘણો સમય આપવો પડે, પણ આ બધું જળવાતું દેખાય છે. એનાથી બહુ મોટો પ્રોબ્લેમ નથી. આ અઠવાડિયામાં કોઈ મુસાફરી કરો તો ચોકસાઈ રાખવી જરૂરી દેખાય છે. તેમાં ભૂલચૂક ન થાય એનું ધ્યાન રાખજો.
અને તમારે તમારા ગાયનેક પ્રોબ્લેમનો ખ્યાલ જરૂર રાખવો જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ પોતાની વિચાર શક્તિને અનુરૂપ થોડા મક્કમ નિર્ણય લેવા પડશે, તો તમે અભ્યાસમાં સેટ થઈ શકશો. અને ઘણા બધા સમયથી જે માનસિકતા દોડાતી દેખાય છે એને સ્થિર કરવાની જરૂરિયાત છે, જેથી કરીને અભ્યાસમાં આપણે પાછા ન પડીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકોને પહેલેથી શરદી કફની તકલીફ છે એ લોકોએ ખાસ સાચવવું જોઈએ. જે લોકોને સાઇનસ થયેલું છે એ લોકોએ માથાનો ખ્યાલ રાખવો જોઈએ અને ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને ઘણી બધી અણગમતી સમસ્યાઓ તમને ઘેરી વળે, જેને કારણે તમારી માનસિકતા નબળી પડતી દેખાય છે. તો આવા સમયે થોડુંક ધ્યાન આપવાનું છે. જે આપણે કામનું નથી એની પર વિચાર કરવો નહીં, એનાથી દૂર રહીને ચાલશો તો આ બધી બાબતોમાંથી બચીને દૂર રહી શકાશે. આ અઠવાડિયામાં જે લોકોને સાંધાની તકલીફ છે એ લોકોની તકલીફ વધી શકે છે અને લોહીનો વિકાર જેના પહેલેથી છે, જેમ કે ડાયાબિટીસ છે, લોહીમાં ઇન્ફેક્શન છે, લોહી જાડું થવું, પતલું થવું, આવા લોકોએ ખાસ સંભાળીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ, મા પાર્વતીની આરાધના કરવી જોઈએ. કોઈ હોસ્પિટલ, સ્મશાન આવી જગ્યા પર પાણી પીવાની વ્યવસ્થા તમે કરો છો આ સમયમાં તો બહુ જ સારું પરિણામ તમને પ્રાપ્ત થાય. માતાની તબિયત ખરાબ છે તો દૂધનું દાન તમે આ અઠવાડિયામાં કરી શકો છો. આ અઠવાડિયામાં છે ને બને ત્યાં સુધી રાત્રે દૂધ નહીં પીતા. ને એક ખાસ વાત કહું, તમારી પોતાની અંગત સિક્રેટ વાતો તમારે કોઈને કરવી નહીં તો મુશ્કેલી થશે. ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિવાળા માટે અઠવાડિયું આમ જોવા દઈએ તો સામાન્ય છે, પણ થોડુંક ધ્યાન આપશો તો આર્થિક ફાયદાઓમાં વધારો કરી શકશો. આ અઠવાડિયામાં શનિ મહારાજ તમારી જે 8મી રાશિમાં ગોચર કરી રહ્યા છે તમારાથી, એનું ફળ તમને કદાચ આ અઠવાડિયામાં થોડું સારું મળતું દેખાય છે અને ઘણા બધા કામો સહેલા થતા જશે. તો એનાથી ચોક્કસ તમને ફાયદો થશે. આ અઠવાડિયામાં પ્રોપર્ટીને લગતા કામોમાં શનિની કૃપા પ્રાપ્ત થતી દેખાય છે, એનો ફાયદો અવશ્ય લેજો. આ અઠવાડિયામાં છે ને આર્થિક બાબતો, સામાજિક બાબતો, વ્યવહારિક બાબતો, આ બધી બાબતોમાં થોડુંક ધ્યાન આપશો તો ઘણા સારા કામ તમે કરી શકશો. આ અઠવાડિયામાં છે ને અમુક કામો એવા છે કે જેમાં તમારે થોડું નવીનીકરણ, કંઈક બદલાવ લાવવાની જરૂરિયાત છે. એની પર ધ્યાન ફોકસ કરશો તો તમને ખ્યાલ પણ આવશે અને જો બદલાવ લાવ્યા તો તમારું કામ ખરેખર બહુ સુંદર રીતે આગળ વધશે અને ઝડપથી તમને એનો લાભ મળી શકશે. આ અઠવાડિયામાં ડૈરા વગર થોડુંક સાહસ રાખીને કંઈક નિર્ણય લેવો પડે તો લઈ લેજો, એ તમારી ફેવરમાં આવશે ને એનાથી તમને સારો ફાયદો થશે. આ અઠવાડિયામાં જે લોકો રંગીન કપડાનું કામ કરે છે, પછી આગથી જોડાઈને કામ કરે છે, જે લોકો આગને લગતા ઇક્વિપમેન્ટ્સ બનાવે છે, એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરી શકે. આ અઠવાડિયામાં ધંધાકીય લાભ તો છે, પણ એને જાળવી રાખવા માટે તમારે થોડીક વધુ મહેનત કરવી પડે. તો ચોક્કસ કરી લેજો, જેથી કરીને આપણે આપણા ધંધાને આગળ વધારી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડીક શારીરિક તકલીફો વધતી દેખાય છે. એને કારણે થોડી અસ્વસ્થતાને લીધે આપણે સારા નિર્ણયો ઝડપથી લઈ નહીં શકીએ. તો એની પર ધ્યાન ચોક્કસ આપજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં બહેનોએ વાણીનો વિલાસ કરવાનો નથી, એની પર પૂરતું ધ્યાન આપવાનું. એને તમારા કંટ્રોલમાં રાખજો, નહીં તો વાણીથી નુકસાન થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં પોતાની મહેનતનું ફળ પૂરેપૂરું મળવાનું નથી, એ વસ્તુ ચોક્કસપણે દેખાય છે. ગ્રહમાન અત્યારે એવા છે કે સિંહ રાશિના વિદ્યાર્થીઓ અભ્યાસમાં મહેનત કરે પણ એને પૂરતું ફળ ન મળે. તો થોડુંક મન એકાગ્ર કરવાની જરૂરિયાત છે અને શાંત મનથી તમારા અભ્યાસમાં તમે આગળ વધશો તો ચોક્કસ તમને સારી સફળતાઓ મળે. તો મિત્રો હવે જોઈએ આપણે
કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લઈ આવે. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો અઠવાડિયામાં પાચન શક્તિ મંદ પડતી દેખાય છે. પેટના રોગ તમને સતાવી શકે છે. ખાવા પીવાની બેદરકારી તમને અહીંયા સુધી લઈ આવે તો નવાઈ નહીં. તો મિત્રો થોડોક સારો સાત્વિક ખોરાક ખાઈને આ અઠવાડિયાની શરૂઆત કરજો, કારણ કે આપણે ઘણી વખત ધ્યાન નથી રાખતા અને આપણે અચાનક એવા ખોરાકો ખાઈએ છીએ જેનાથી આપણી પાચન શક્તિ નબળી પડે, આપણા સ્વાસ્થ્યને અસર પડે. તો આ અઠવાડિયામાં આનું ધ્યાન અવશ્ય રાખજો. તે સિવાય જે લોકોને પહેલેથી આંખના રોગ સતાવે છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને આગળ વધવાનું, નહીં તો આંખમાં ઇન્ફેક્શન આવે અને ડાક્ટરી સલાહ જરૂરી બની જાય અથવા તો ઓપરેશનની જરૂર પડે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યને જલ ચડાવવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ, ઘઉં, ગોળ, તાંબો આવી વસ્તુ દાન કરાય, વાંદરો, કાળી કીરી અને ખાવાનું અપાય. અને કોઈ અંધ વ્યક્તિને જો તમે મદદ કરો છો, ખવડાવો છો તો ચોક્કસ તમને ફાયદો થાય. આ અઠવાડિયામાં ધર્મકર્મમાં વિશ્વાસ રાખજો, બરાબર. શાળા, કાકા, મોટા બાપા આવા લોકોથી દૂરી રાખવાની, એમાં ભાગીદારીમાં આ લોકોની સાથે ધંધો કરવો નહીં. આ અઠવાડિયામાં ઇલેક્ટ્રોનિક સામાન મફત કોઈની પાસે લેતા નહીં, બરાબર, તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડું ધ્યાન રાખવાનું છે. આ અઠવાડિયામાં વાણીથી નુકસાન થતું દેખાય છે, તો પહેલાં તો આપણે આપણી વાણીને કંટ્રોલમાં લઈશું. તે સિવાય આપણે કોઈની પણ સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં, એની ખાસ કાળજી રાખજો, નહીં તો મુશ્કેલી વધે. આ અઠવાડિયામાં વેપારની દ્રષ્ટિએ જોઈએ ને તો જે લોકો સલાહકાર છે, સલાહ આપીને આગળ ચાલે છે, એ લોકો માટે ફાયદો. વ્યાપારની દ્રષ્ટિએ જોઈએ તો જે લોકો એડવાઇસ આપીને કામ કરે છે, ધંધાકીય એડવાઇસ છે, જે લોકો વકીલ છે અથવા કોઈ કાયદાકીય નિષ્ણાત છે અથવા તો કોઈક મિકેનિકલ ખાતામાં એ છે, ઘણા કન્સ્ટ્રક્શનમાં એવી એડવાઇસ આપતા હોય, આવા લોકોને આ અઠવાડિયામાં ઘણો સારો ફાયદો મળતો દેખાય છે. તે સિવાય આ અઠવાડિયામાં કોઈ જૂના વાદ વિવાદ હોય તો એનું નિરાકરણ પહેલાં લાવજો, નહીં તો એ અડધી રાતે તમને દોડતા કરી દે તો નવાય નહીં, બરાબર. તે સિવાય અનાજ, કરિયાણું અને જે લોકો રેડીમેડ ગાર્મેન્ટ્સનું કામ કરે છે એ લોકો માટે આ સમય થોડોક મધ્યમ સાબિત થાય. કામકાજ થશે પણ બહુ મોટા કામ થવાની શક્યતાઓ નથી દેખાતી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ એક વાત કહેવાની કે આ અઠવાડિયામાં બને ત્યાં સુધી પ્રવાસ ટાળવો. જેની સગાઈ નથી થઈ, લગ્ન નથી થયા, એ બહેનો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. સારો જીવનસાથી તમે શોધી શકો, એની સાથે આગળ વધી શકો. આ અઠવાડિયામાં બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું છે, વડીલો પ્રત્યેની જવાબદારી નિભાવવામાં પાછા નહીં પડતા. બહેનોને આ અઠવાડિયામાં સંતાનો સાથે મતભેદ રહેતો દેખાય છે, તો અહીંયા મન મોટું રાખીને ચાલજો. થોડી સમજણ આપીને બાળકોને સમજાવવાની કોશિશ અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું, કરેલી મહેનતનું સારું પરિણામ મળતું દેખાય છે. અભ્યાસમાં સારો દેખાવ કરીને તમે આગળ વધતા દેખાવ છો. તો આ અઠવાડિયામાં છે ને થોડા અઘરા વિષય પર ધ્યાન આપજો, એટલે એને આપણે સરસ રીતે સમજી લઈએ અને પછી એમાં આપણે આગળ વધી શકીએ. તો આ નાનકડી વાત છે, પણ જો તમે ધ્યાન આપીને એમાં આગળ વધશો તો અભ્યાસમાં મજબૂત થશો અને ભણતરમાં ઘણું સારું પરિણામ તમે મેળવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે પિંક કલર, ગુલાબી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયામાં કોઈ નાનકડી શસ્ત્રક્રિયા થતી દેખાય છે. શરીરમાં કોઈ જગ્યા પર નસ દબાઈ જવી અથવા કંઈક નાની સરખી ગાંઠ થઈ જવી, કોઈ જગ્યા પર લોહી જામી જવું, આને કારણે કોઈ નાનકડી શસ્ત્રક્રિયા થાય તો નવાઈ નહીં.
જે લોકો પહેલેથી માનસિક બીમારીથી ત્રસ્ત છે એવા લોકોએ આ અઠવાડિયામાં સંભાળવાનું છે. લાંબી બીમારી તમને મુશ્કેલીમાં ન મૂકી જાય એની કાળજી રાખજો. તે સિવાય આ અઠવાડિયામાં છે ને માનસિકતા જાળવજો ખાસ કરીને. અને વાહન ચલાવતી વખતે ભ્રમણા થાય અને એને કારણે અકસ્માત થવાની શક્યતાઓ પૂરેપૂરી દેખાય છે. તો આવા લોકોએ પહેલેથી સંભાળીને ચાલવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાય તરીકે માં દુર્ગાની આરાધના કરવાની છે. જાનવરોની સેવા, પક્ષીઓની સેવા ખાસ કરો. હિજડાના આશીર્વાદ લો, એનાથી તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. આપણી પોતાની બહેન બેટીઓની સેવા અવશ્ય કરવી જોઈએ. ઘરની અંદર તુલસી કે મની પ્લાન્ટ ઘરની અંદર લાવવા નહીં. ગાયની સેવા ખાસ કરજો અને બુધવારે જો હિજડાના આશીર્વાદ મળે તો વધુ સારું. અને મિત્રો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી લીલા રંગનો ઉપયોગ વધુ પડતો કરતા નહીં. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું સારો સમય લઈને આવ્યું છે. આવકમાં વધારો થતો દેખાય છે. આવકના નવા રસ્તા ખુલતા દેખાય છે. દેશ પરદેશથી જોડાયેલા વેપારોમાં આપણે સ્થિરતા આવતી દેખાય છે. અને પરદેશથી કોઈ અટકેલું કામ હોય તો એ કામ પૂર્ણ થાય ને એ રસ્તાઓ પણ આપણા ખુલતા દેખાય. આ અઠવાડિયામાં આરોગ્ય અંગેની નાની મોટી તકલીફ તમારા વ્યવસાય પર અસર કરી જાય તો આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખજો, જેથી કરીને આપણે આપણા ધંધાકીય કામોમાંથી દૂર ન રહેવું પડે. નોકરિયાતો માટે બઢતી કે બદલીના પ્રસંગોમાં કંઈક નાની મોટી તકલીફો આવતી દેખાય છે. એ કામ અટકતા દેખાય છે. કદાચ અઠવાડિયું 10 દિવસ લેટ પણ થઈ શકે છે. તો એમાં ઉતાવળ નહીં કરતા ધીરજ રાખજો. પરિણામ સારું અને તમારી તરફેણમાં આવશે. તો ઉતાવળમાં બાજી બગડી પણ શકે છે. વેપારમાં જે લોકો દોરાનો વેપાર કરે છે એ લોકો માટે આ સમય ખરેખર સારો સાબિત થશે. અને જે લોકો મોજ શોખના સાધનો વેચે છે, બનાવે છે એ લોકો માટે પણ સારું. તે સિવાય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા માટે આ અઠવાડિયું સારું સાબિત થાય અને કંઈક નાના મોટા કામ મળી રહેવાથી તમારું કામ સરળતાથી તમે આગળ વધારી શકો. મિત્રો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી આર્થિક વ્યવહાર સંભાળીને કરજો. બને ત્યાં સુધી કોઈ પાસે મોટી ઉધારી લાવતા નહીં કે મોટી ઉધારી આપતા નહીં તો મુશ્કેલી વધતી દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોમાં ખાસ જે લોકોને કુટુંબમાં સભ્યો સાથે મતભેદ છે એ બહેનોએ આ અઠવાડિયામાં સાચવવાનું. જેનો કોર્ટ કેસ ચાલે છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં સાવધાની રાખવી જરૂરી છે. ઘણી બધી બહેનોને એવું લાગશે કે કુટુંબના સભ્યો મારું અપમાન કરી રહ્યા છે, પણ અહીંયા મન મોટું રાખજો. જતું કરવાની ભાવના સાથે આગળ ચાલશો તો તમારા કૌટુંબિક સંબંધોને મજબૂતાઈથી તમે જાળવી શકશો. આ અઠવાડિયામાં ધાર્મિક કાર્યો પાછળ થોડો ખર્ચો થતો દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓમાં ખાસ જે લોકો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે, ડિગ્રી માટે ભણી રહ્યા છે, એ વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવી પડે પછી સફળતા મળે.
તો આ અઠવાડિયામાં મહેનતમાં પાછી પાણી નહીં કરતા, પોતાના આરોગ્યનું ધ્યાન રાખીને સરસ રીતે આગળ વધો. ખૂબ સારા પરિણામ તમે મેળવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ માટે કયો કલર ને કયો અંક વધુ ફાયદાકારક છે. તો તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો તુલા રાશિવાળા માટે અઠવાડિયું સારું સાબિત થાય. જૂના રોગોમાં રાહત થતી દેખાય છે. આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય જળવાતું દેખાય છે. પણ જે લોકોને સ્કિનનો પ્રોબ્લેમ છે એવા લોકોએ આ અઠવાડિયામાં પોતાની ચામડીની કાળજી અવશ્ય રાખવી જોઈએ. નહીં તો ચોમાસાની સિઝન છે, પાણીમાં પલળવાથી કે અથવા કોઈક એવી જગ્યા પર કંઈક ઇન્ફેક્શન લાગવાથી આપણી એલર્જી કે ચામડીનો રોગ વકરી પણ શકે છે. તે સિવાય વાહન ચલાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખજો. ચોમાસાની સિઝન છે, ગાડી સ્લીપ થઈ જવી અને કશે માર લાગવો, ઈજા થવી, એનાથી મુશ્કેલી આપણી વધી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં આ અઠવાડિયામાં ખાસ ગાયની સેવામાં લક્ષ્મીની આરાધનામાં લક્ષ્મીને પંચામૃતનો પ્રસાદ ધરાવવો જોઈએ. જુવાર રાત્રે થોડી જુવાર પલાળીને સવારે ગાયને ખવડાવશો, ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં મંદિરમાં કાંસાનું વાસણ દાન કરો. તો ચોખા, દહીં, ઘી આવી વસ્તુ ભરીને કરજો. આ અઠવાડિયામાં છે ને ઘરે મહેમાન આવે ને એની મહેમાનગતિ સારી રીતે કરજો, ચોક્કસ ફાયદો થશે. સ્વચ્છ અને સુઘડ કપડાં ધારણ કરવા એ આપણા માટે જરૂરી છે. તે સિવાય મિત્રો જો શુક્રની તકલીફ વધારે હોય ને તો એક ફૂલ માથા પરથી ઓવારીને ગંદા વહેતા પાણીમાં ગટરમાં વહાવજો અને માં લક્ષ્મીના આશીર્વાદ અને જીવનસાથીની સેવા જરૂર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સારું છે. આર્થિક બાબતો તમને આગળ લઈ જાય. જેના આર્થિક પાસા નબળા હતા એ સબળા થતા દેખાય છે. તો અઠવાડિયામાં થોડીક વધુ મહેનત તમારા જીવનમાં એક અલગ પ્રકારની સ્થિરતા લઈને આવે તો નવાઈ નહીં પામતા, પણ મહેનત કરવી પડશે એ વસ્તુને ચોક્કસ ધ્યાનમાં રાખજો. આ અઠવાડિયામાં છે ને તમે મનમાં ધારેલા કામોને સમયસર પૂરા કરી શકશો, એ તમારી બહુ મોટી સફળતા હશે. આ અઠવાડિયામાં તમારી જીવન પદ્ધતિમાં નાના મોટા ફેરફારો આવશે અને એ ફેરફારો તમારા માટે લાભકર્તા પણ સાબિત થાય. આ અઠવાડિયામાં કદાચ પરિવારની જવાબદારી નિભાવવામાં 1-2 જગ્યા પર તમે નબળા પડતા દેખાશો, પણ નબળા નથી પડવાના. થોડુંક ધ્યાન રાખીને થોડુંક આયોજન કરીને કરશો તો આ પરિસ્થિતિને પણ તમે પહોંચી વળશો. તે સિવાય આ અઠવાડિયામાં જે લોકો જે મશીનરીનો ધંધો કરે છે એ લોકો માટે સમય સારો છે, પણ કારીગરની ખેંચ કદાચ તમને પરેશાન કરી શકે છે, તો એનું ધ્યાન પહેલેથી આપજો. હોટલ, રેસ્ટોરન્ટ આવા લોકો માટે સારો સમય, પણ થોડીક સાવધાની તમારે આમાં પણ રાખવાની છે. કોઈક બગડેલો ખોરાક કે કોઈક એવી નાની મોટી ઘટના તમને પોલીસ કેસ સુધી લઈ જઈ શકે છે, તો આ લોકોએ ચોકસાઈ જરૂર રાખવી જોઈએ. આ અઠવાડિયામાં જે લોકો લાલ કલરની કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરે છે એ લોકો માટે આ સમય સારો રહેશે અને એમાંથી એને 2 પૈસા સારા મળી પણ શકશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલવાનું છે. તમારા ઘરના ખર્ચાનું જે બજેટ છે ને એને તમારે નાનું કરવું પડે એવા સંજોગો આ અઠવાડિયામાં દેખાય છે. તમારા રોજિંદા ખર્ચાઓ પર તમારે થોડુંક ધ્યાન આપવું પડશે અને એનું આયોજન કરીને પછી આગળ ચાલશો તો ફાયદો થશે. તો ઘરનું બેલેન્સ જાળવી શકશો અને ઘરમાં તકલીફ નહીં પડે. તે સિવાય વડીલોની તબિયતનું ધ્યાન રાખજો અને જેને ત્યાં બાળકો નાના 5 વર્ષથી નાના બાળકો છે એ લોકોએ આ સમયમાં બીમારીથી બચવાની તૈયારી રાખવી જોઈએ, નહીં તો મુશ્કેલી વધી શકે છે. અત્યારે વરસાદનું જે વાતાવરણ છે ને તે થોડું અઘરું છે, તો વાયરલ લાગી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે અને બુદ્ધિથી તમારે અભ્યાસમાં આગળ વધવું પડશે. આયોજન કરવું પડશે, થોડી વધુ મહેનત કરવી પડશે અને બુદ્ધિને બરાબર કસીને તમારે અભ્યાસ કરવો પડશે, તો તમે અભ્યાસમાં સારી સફળતા મેળવી શકશો.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયામાં ગેસ એસિડિટીનો પ્રકોપ તમારી પર વધતો દેખાશે. કોઈક ખોરાકની જે બદલી થાય એમાં કંઈક તમને પેટમાં ઇન્ફેક્શન લાગી શકે છે, તો આ અઠવાડિયામાં ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપજો. તે સિવાય પેટ, આંતરડા બગડે, માથાને લગતા રોગ પરેશાન કરી શકે. ઘણાને ગેસ થાય ને ત્યારે માથું બહુ દુખે, ગેસ માથા તરફ ચડતો હોય ત્યારે તકલીફ વધતી હોય છે, તો આવા લોકોએ ખાસ ધ્યાન આપવાનું. તે સિવાય આ અઠવાડિયામાં જો તમારા ઘરના વડીલો સાથે તમારો મનમોટાવ થાય છે તો એ ચિંતા તમને સતાવી શકે ને એને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તો આ બધી બાબતો પર ધ્યાન પૂરેપૂરું આપજો, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો હવે સમય થયો છે ઉપાયનો. ઉપાયમાં ખાસ હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીની આરાધના, ભગવાનને સિંદૂર ચડાવવાનું. આ અઠવાડિયામાં મફતમાં કોઈની પાસે કંઈ લાવતા નહીં. નાની તાંબાની લોટી મંગળવારે લાવવી, એમાં ચોખા ભરવા, એની પર લાલ ચંદનનો ચાલ્લો કરવો ને આ લોટી ગાયત્રી મંત્ર બોલતા બોલતા હનુમાન મંદિરે દાન કરો. તો આ અઠવાડિયામાં તમને મંગળ તરફથી બહુ સારું અને મજાનું પરિણામ પ્રાપ્ત થાય. તે સિવાય ચાંદી પહેરી શકો છો, ભાઈ સાથેના સંબંધોને સુધારી શકો છો. ગાયત્રી મંત્રનો જાપ અને હનુમાનજીને સિંદૂર અવશ્ય કરજો. તો મિત્રો હવે સમય થયો છે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે આ અઠવાડિયામાં સહનશીલતાની કસોટી થાય, પણ આ કસોટીમાં તમે પાર ઉતરશો, મનના ધારેલા કામોને આગળ વધારી શકશો, પૂરા કરી શકશો. આ અઠવાડિયામાં છે ને ધનરાશિવાળાને અંદરથી ભૌતિક સુખની લાલસા વધતી દેખાશે અને એના કારણે કદાચ તમે કોઈ નવું સાધન વસાવી પણ શકો છો. આ અઠવાડિયામાં આપણો કરેલો પુરુષાર્થ સાર્થક નીવડતો દેખાય છે. આ અઠવાડિયામાં છે ને ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો અને કોઈ પણ કાર્ય કરો તેનું આયોજન કરીને પછી એને અમલમાં મૂકશો તો તમને સારી સફળતા મળશે. આ અઠવાડિયામાં જે લોકો દલાલીને લગતું કામ કરે છે, કોઈ મોટા સોદાઓ એકબીજાને કરાવી આપે છે, આવા લોકો માટે સમય સારું કામ મળે. તે સિવાય જે લોકોને પરદેશથી જે મશીનરી ઇમ્પોર્ટ કરે છે એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને એ લોકોને સારો ફાયદો પ્રાપ્ત થાય. અત્યારે શનિનો જે પાયો ચાલે છે તે આપણી રાશિથી 4થા સ્થાનમાં શનિ ગોચર કરે છે, તો ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો તબિયત પર અસર આવે. બરાબર. અને આર્થિક બાબતમાં ઉધારી આપવી નહીં, ઉધારી લાવવી નહીં, એ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે, પણ કોઈ નાનકડી વાત મોટી ન થઈ જાય એનું ધ્યાન રાખજો. તે સિવાય નોકરી કરતી, વેપાર કરતી બહેનો માટે આ સમય સારો, પણ બહેનોએ પણ ઉધારી ન આપવી એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને કોઈ ધાર્મિક કાર્ય કરશો તો એમાં નાના મોટા અવરોધો આવી શકે છે, તો બહેનોએ આ બાબતમાં કાળજી અવશ્ય રાખવી. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાનું મન શાંત રાખીને, મન એકાગ્ર કરીને કામ કરવાનું છે, કારણ કે તમારી પર પણ 4થે શનિની અસર આવે છે. તો અત્યારે તમારું માનસિક બળ થોડું નબળાઈ તરફ આગળ વધી રહ્યું છે, પણ એ નબળું ન પડવા દેતા મન મક્કમ કરીને પોતાના અભ્યાસમાં ધ્યાન આપીને આગળ ચાલો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં પાણીથી તકલીફ થાય, પાણી શરીરમાં ઘટે, લીવર ખરાબીને કારણે શરીરમાં પાણી ભરાતું હોય એવો અહેસાસ થાય. તો આ અઠવાડિયામાં થોડીક કાળજી આ બાબતની રાખજો. ચરબી વધી ન જાય, ચરબી ઘટી ન જાય એનું ધ્યાન પણ ખાસ રાખજો. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા ધનરાશિવાળાને આર્થિક બોજો હૃદય પર અસર કરી જાય, તો અહીંયા પણ આપણે સાવધાની રાખવાની છે કે ભાઈ વધુ તકલીફ ન થાય. આ અઠવાડિયામાં
પેટની કે હાર્ટની સર્જરી હોય તો આ અઠવાડિયું થોડુંક બ્રેક મારીને ચાલજો, પછી આવતા વીકમાં આની તારીખ લઈને તમે આગળ વધશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપને ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને શનિદેવને પીળા કલરનું ફૂલ ચડાવવું જોઈએ. આ અઠવાડિયામાં તમે શનિને ખીર ચડાવીને ખાવ છો, ખવડાવો છો તો પણ ફાયદો થાય. તે સિવાય ગળામાં કે કલાઈ પર પીળો દોરો બાંધજો. કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા, વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્રદાન કરવું જોઈએ. ચણાની દાળમાંથી બનેલું ફરસાણ મજૂરોને ખવડાવી શકાય, બરાબર. કેસર હળદરનો ચાંદલો કરી શકાય. આવા નાના નાના ઉપાય તમને જીવનમાં ખૂબ ઉપયોગી સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું સારું સાબિત થાય. નવા કામકાજ મળે, જે કામ ચાલે છે એ સારી રીતે કરી શકો, નવા કામને જીવનમાં જોડી શકો, નવા ઓર્ડર મળી શકે છે તમને. અને જે લોકો મશીનથી કામ કરે છે એ લોકો માટે કંઈ નવી ટેકનોલોજી જીવનમાં જોડી શકાય, એનાથી સારો ફાયદો તમે લઈ શકો. આ અઠવાડિયામાં નવા વ્યાપારિક સંબંધો વિકસતા દેખાય છે, જે તમારા ભવિષ્ય માટે સારા અને ઉપયોગી સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને જે લોકો પોતાના વાહન ભાડે આપે છે એવા લોકોએ થોડુંક સંભાળીને ચાલવું. એકાદ વાહનનો એક્સિડન્ટ થવાની શક્યતાઓ પણ ચોક્કસપણે દેખાય છે. તો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી આવી લાંબી મુસાફરી અથવા તો જોખમવાળા રસ્તા પર પોતાના વાહનો મોકલવા નહીં. આ અઠવાડિયામાં ઘણી બધી અંગત સંબંધોની મુશ્કેલીઓને આપણે પાર પાડી શકશું, એમાં આપણે સારું પરિણામ લઈ શકશું. ભાગીદારો વચ્ચેનો જે મનમોટાવ છે એ પણ આ અઠવાડિયામાં આપણે દૂર કરી શકીશું અને સારું કામ કરી શકીશું, બરાબર. તે સિવાય જે લોકો સૂકા મેવાનું કામ કરે છે એ લોકો માટે આ સમય સારો સાબિત થશે અને સારો ભાવ વધારો તમને મળે, તેનાથી સારી કમાણી કરી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું, ઈચ્છિત પરિણામો મળી શકે છે, મનનું ધારેલું કામ પાર ઉતારી શકો છો. તબિયતની બાબતમાં અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. ઘરના વડીલોને પણ તમે સાચવી શકો અને બાળકો પર પણ ધ્યાન તમે આપી શકશો. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને ઘણા બધા કામો તમે સહેલાઈથી પૂરા કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે. થોડીક મહેનતમાં ખૂબ સારું પરિણામ મેળવી લેશો અને ઘણા બધા દિવસથી જે માનસિકતા આપણી દોડાતી હતી તે મન શાંત થાય અને અભ્યાસમાં આપણે આગળ વધી શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિ માટે વાદળી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાનપાનની અનિયમિતતા તમારી તબિયતને બગાડી શકે છે. આ અઠવાડિયામાં છે ને મસલ્સનો દુખાવો અને શરીરમાં વાયુ અસંતુલિત થતાં તમને વા જેવી અસર દેખાય. પેટના આંતરડાના ભાગોમાં દુખાવો રહે અને જે લોકોની કુંડળીમાં મંગળ ખરાબ છે એવા લોકોને આ અઠવાડિયામાં શરીરની ગરમીથી નુકસાન થતું દેખાય છે. તો આવા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે અને એનો ઈલાજ ચોક્કસ કરજો. અને મિત્રો આ અઠવાડિયામાં કોઈક એવો પ્રસંગ બને જેમાં તમારી લાગણી દુભાય ને એને કારણે તમારી માનસિકતા બગડે, તો અહીંયા મન થોડું મોટું રાખી વડીલોનો સાથ સહકાર લઈને આ સમય વિતાવજો. તો મિત્રો હવે સમય થયો છે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. લોખંડના વાડકામાં તેલ ભરી છાયા જોઈને આ પાત્ર ભગવાન શનિના ચરણમાં દાન કરવું જોઈએ. જેને સંતાન સુખ નથી એ લોકોએ આ અઠવાડિયામાં કાળા કૂતરાની સેવા કરવી જોઈએ, મજૂરને દૂધ પીવડાવવું જોઈએ, મજૂરને પગ રખાનું દાન આપવું જોઈએ. તમારા ઘરનું ખાવાનું કાગડા કૂતરાને ખવડાવશો તો બહુ સરસ. ભેંસને લીલો ચારો નાખો. શનિની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શનિને સરસોના તેલથી સ્નાન કરાવાય. કાળા તલ, કાળા અડદ, જવ આ વસ્તુ ભગવાનને ચડાવવી જોઈએ. અને કોઈ અંધ વ્યક્તિની સેવા તમને જીવનમાં ઘણા બધા રસ્તા ખોલી આપે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ.
કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે જો આ અઠવાડિયામાં ધ્યાન આપશો તો તમારા વેપારની જે આવક છે ને તે વધતી દેખાશે. અને વેપારમાં જ્યારે આવક વધે ને ત્યારે આપણો વેપાર એક સારી દિશા પકડી રહ્યો છે એનું જ્ઞાન આપણને ચોક્કસ રીતે થઈ જાય. અને આનો લાભ તમારે આ અઠવાડિયામાં લેવાનો છે. આ અઠવાડિયાનો સમય તમારે બગાડવાનો નથી. આ અઠવાડિયામાં કોઈ વ્યક્તિ દ્વારા તમારી સાથે વિશ્વાસઘાત ન થાય એની કાળજી રાખજો. આ અઠવાડિયામાં નાણાંનો વ્યય ન થાય એની કાળજી પણ આપણે ચોક્કસ રીતે રાખવી પડશે. આ અઠવાડિયામાં બુદ્ધિપૂર્વકનું આયોજન કરીને ચાલશો તો કુંભ રાશિવાળા માટે સારા પરિણામો મળી શકે છે. આ અઠવાડિયામાં જે લોકો ઓટો પાર્ટ્સ વેચે છે, સ્કૂટરના, ગાડીના, ટ્રકના, લોખંડમાંથી બનેલા પાર્ટ્સ વેચે છે એ લોકો માટે આ અઠવાડિયું ફાયદાકીય સાબિત થાય. અને જે લોકો ડેન્ટિંગ પેન્ટિંગનું કામ કરે છે ગાડીઓનું, એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. ઘણા સારા કામ તમને મળી રહે અને તમને સારી આવક મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું છે. તમારા કુટુંબના સભ્યો સાથે મનમોટાવ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં વડીલ વર્ગની બીમારી પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. નોકરી કરતી બહેનોને ઉપલા અધિકારીઓ તરફથી નાની મોટી કનડગતનો સામનો કરવો પડે. વેપાર કરો છો તો ઉધારી આપવાથી બચશો તો ફાયદો જરૂર રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ પોતાના આત્મવિશ્વાસને વધારવાનો છે અને આત્મવિશ્વાસના બળથી જ તમારે આગળ વધવાનું છે. આ અઠવાડિયામાં છે ને વિદ્યાર્થીઓએ અભ્યાસમાં હાનિ થાય એવી દરેક પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું છે, નહીં તો તમારી મુશ્કેલીઓ વધતી દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે આછો ભૂરો કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો જે લોકોને પહેલેથી જ ઘરમાં કુટુંબમાં વિખવાદ છે એવા લોકો આ અઠવાડિયામાં માનસિક રીતે ડિસ્ટર્બ થઈ શકે છે અને એ લોકોની સમસ્યાઓમાં વધારો થતો દેખાય છે. આ અઠવાડિયામાં ખાવા પીવામાં બિલકુલ પણ અનિયમિતતા નહીં લાવતા, નહીં તો મુશ્કેલીઓ વધશે. બરાબર. પોતાની તબિયતનું ધ્યાન પોતે રાખવું ખૂબ જરૂરી છે. તે સિવાય જે લોકોને મગજના જ્ઞાનતંતુનો રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન શનિની આરાધના કરવાની છે. ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવાનું છે. કાળું વસ્ત્ર ચડાવવાનું, બદામ, મરી આવી વસ્તુ ભગવાનને ધરાવવાની છે, દાન કરવાની જ ભગવાન સામે. થોડાક અડદ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વાવશો તો પણ ફાયદો. કોઈ અપંગ વ્યક્તિને મદદ કરો, કોઈ અંધ વ્યક્તિને જમાડો, કોઈ વૃદ્ધ જે અશક્ત થઈ ગયા છે, જે પોતાનું કામ પોતે નથી કરી શકતા એવા માણસને કરેલી મદદ તમને અઠવાડિયામાં ઘણી બધી સમસ્યાઓમાંથી બહાર કાઢી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ માટે આ સમય આમ મધ્યમ છે, પણ જો તમે મહેનત કરશો તો આ સમયને તમે સુધારી શકશો અને આ સમયનો લાભ લઈ શકશો. આ અઠવાડિયામાં તમને થોડા ઘણા કામ મળશે, એની પર ફોકસ કરી અને તમારું દેવું ચૂકવવાનો પ્રયત્ન કરશો તો તમને ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં શેર સટ્ટાની લાલચમાં ધન વ્યય ન થાય એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. નોકરિયાતોને બઢતીને બદલી બંને ચાન્સ સારી રીતે મળતા દેખાશે. એનો લાભ અવશ્ય લેજો. આ અઠવાડિયામાં છે ને જો મીન રાશિવાળા એવો કંઈ વિચાર કરતા હોય કે કોઈ સ્થાવર મિલકતમાં રોકાણ કરી દઉં તો થોડુંક સંભાળીને આગળ ચાલજો, નહીં તો તમારા પૈસા ખોટી જગ્યા પર રોકાતા દેખાશે. એમાં તમને ભાવ વધારો કે આગળ જતાં કોઈ ફાયદો નહીં મળે, તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. મીન રાશિવાળાએ કોઈ અચાનક આકસ્મિક મોટો ખર્ચો ન આવે એની કાળજી પણ અવશ્ય રાખવી જોઈએ. મીન રાશિવાળા જે લોકો સ્થાયી ધંધો કરે છે, બાપદાદાથી ચાલી આવતી પેઢી સંભાળે છે, એ લોકો માટે આ સમય સારો. તે સિવાય મશીનરીમાં આર્ટને લગતા કામોમાં જે લોકો જોડાયેલા છે એ લોકો માટે આ અઠવાડિયામાં થોડું સંઘર્ષ પછી
સફળતાનું વાતાવરણ જોવા મળે. તો આવા લોકોએ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, બરાબર. તે સિવાય જે લોકો લેબર સપ્લાયનો ધંધો કરે છે એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને એનાથી તમને સારી આવક પણ મળે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. મીન રાશિની બહેનો માટે અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. સંતાનો સાથે વૈચારિક મતભેદ ઊભા થતા દેખાય છે. વડીલ વર્ગો સાથે તમારો મનમુટાવ વધતો હોય એવો અનુભવ તમને થાય. અણધાર્યો ખર્ચ કરવો પડે, પોતાની તબિયતને સાચવવા માટે ડૉક્ટરની સલાહ લેવી પડે એવા સંજોગો પણ આ અઠવાડિયામાં બનતા દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં અભ્યાસમાં ધ્યાન આપીને આગળ વધવાનું છે. જે લોકોને પરદેશ જવાની ઈચ્છા છે એ ઈચ્છામાં થોડોક વિલંબ થતો દેખાય છે. જઈ શકશો પણ થોડો સમય તમારે રાહ જોવી પડે તો નવાઈ નહીં. ઘણા બધા સાહસી વિદ્યાર્થીઓ સંકટ આવવા છતાં પણ પોતાના વિદ્યા અભ્યાસમાં આગળ વધશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં આ અઠવાડિયું થોડુંક સતાવતું દેખાય છે. ઘણી બધી નવી સમસ્યા શરીરમાં ઊભી થતી દેખાય, શરીરના સ્નાયુઓ બગડતા દેખાય છે, જ્ઞાનતંતુ ઉપર અસર આવતી દેખાય છે, માનસિકતા આપણી નબળી પડતી હોય ને એવો અનુભવ થાય. આ અઠવાડિયામાં આંખ અને માથું આ બંને જગ્યા પર પીડા થતાં આપણને મુશ્કેલીમાં મુકાવવું પડે. કોઈક ગુપ્ત દર્દ અથવા ગુપ્તાંગને લગતી નાની મોટી શસ્ત્રક્રિયા કરાવવી પડે તો નવાઈ નહીં. ખાવા પીવામાં ધ્યાન રાખવું, નહીં તો ગેસ, અપચો આ બધી વસ્તુ તમને પરેશાન કરી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળા ઉપાયમાં ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. 60 ગ્રામ કાળો સંચર માથા પરથી ઓવારીને જમીનમાં દબાવવો જોઈએ. આ 7 દિવસ કરજો, બરાબર. કોઈ ગરીબ વ્યક્તિને તેલ સહિત, એમાં તેલ હોવું જોઈએ એવું એક સીધું આપજો, એનાથી તમને ફાયદો થશે. શનિની આરાધના, શનિ ભગવાનને નારિયેળનું દાન અવશ્ય કરજો. બદામ, મરી, કાળા ચણા આવી વસ્તુ ભગવાનને દાન કરી શકાય. કોઈ અંધ વ્યક્તિની સેવા કરી શકાય. અને શનિના જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી આની સેવાથી પણ આપણા જીવનમાં શનિની જે કૃપા છે તે આપણને પ્રાપ્ત થતી દેખાય છે. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. તો આજના પ્રેડિક્શન તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઇક શેર જરૂર કરજો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.